તો મિત્રો આજ તો બહુ મોટો જીવ રાખીને મેં આપી દીધી બધાને પફની પાર્ટી. તો વેલકમ છે તમારું બધાનું મારા 18 મિનિટના મિની વ્લોગમાં. આખી ટીમમાં કામની કાળજી વાળો હું એક જ હારો માણા, એટલે માર સિવાય પેલા કોઈ ઓફિસે પોકતું જ નથી. હવે કંઈક જીવનમાં અંજવાળા છે તો ખોટું તો બોલે નહીં કે ભગવાનના કાર્યમાં. એટલે પેલા 2 અગરબત્તી મેં જગવેલી, પણ વિડીયોના ઉતારવાના ચક્કરમાં એક અગરબત્તી ઠરી ગઈ. મેં પાછી જગવી દઉં. તો હવે અગરબત્તી જગી તો ગઈ છે, પણ આ ઠેઠ લગી પોકી જવી જોઈએ. તો વાતમાં એવું છે કે મારે અર્જન્ટમાં મારા ફ્લેટે જવું પડે એમ છે, કારણ કે લાઇટ ફિટિંગ વાળો ને વાટે છે. બે જો લિફ્ટમાં હવે એ 5મો માળ કે મારથી કે સડાઈ નહીં, મારો પીર આવે તોય. તો લાઇટ ફિટિંગ વાળા બે ભાઈઓ પ્લાન તો લે છે, પણ હવે ભાવ રાહતના દરે આપે તો વાંધો નહીં. આપણે આખા ફ્લેટની રગે રગમાં વાયર નવો ફિટ કરવાનો છે. તો અત્યારના છોકરાને પાસે નાસ્તો હોય ને તો જ ભણવા જાય. નાસ્તો કરવા જાય ભણવા જાય દે ઉચતી નથી કાયમાં. તો હાલો બધા મીઠું પાન ખાવા. એટલે હું પેલા બધી ચોખવટ કરી હારી બધાને પેલા મીઠું પાન છે એમ. સમજ રહ્યો એટલી ભૂખ લાગી ને કે જીભડી બહાર રહી ગઈ. બિચારો હું ખાવા આવ્યો તો મમ્મી તો હજી ફ્રીજમાં વળ ખાય. એમાંય મારું ફેવરેટ શાક બટેટો ની, એની હારે એનું માસે ભાઈ ટમેટો, એટલે કાંઈ ઘટે જ નહીં. પણ આને યાર મોદી કાકા નેઠું પાણી પીવાઈ ગયું લાગે. નકરું પડ્યો ભાષણ જ કરે ન્યા. હવે હરક પતડીનો ચણાની વાય બે તો જશું, પણ હવે જ્યાં લઈ જાય હાસું ઓગી જા પફ લેવા, કારણ કે રોંઢો છે. ભાઈ ખાવું તો પડે, ખાધા વગેરે ન હાલે, બીજું બધું તો હાલે. અમારે નાસ્તો લેવો પડે થોડોક જાજો, કારણ કે ઓફિસે પગે નહીં 2 જણા વધી જાય તો મારે તો ભૂખું રહેવું ને. પોગી જો ટેલર વાળા ભાઈ પાસે, એટલે હું કઈ શીખવા નથી આવ્યો ભાઈ. હું મારા કપડાની જોડી પડી હતી ને બે લેવા આવ્યો. હા ઘર ભેગું થાને ભાઈ. હા માયા ભાઈ, પણ આ અગરબત્તી કરે છે એનો હું અગરબત્તી કરી હતી એમ કે ઘર ભેગા થઈ ને કે એટલી પ્રેમથી અગરબત્તી કરે. જો પછી તો હું થોડોક કાગળિયા લઈને છો ઘર ભેગો આલે લે. જો એલઈડી પેનલ ને લાલ પેટીનો સામાન ને બધું આવી જાવ ઘરે. થોડીક ધોળી ગાભા જેવી સીટો આપી તો હવે કઈ કાપી તો જોઈએ, કઈ ને વગર તો હાલ છે નહીં. બે હેડો છો તો કાપી જોઈએ, કાંઈ વાંધો નહીં. એટલી વાત ઉપર તમે લાઈક ફોલો તો તમે કરી જ જો, એટલું તો તમને મારી ઉપર દયા આવી જ જાય. જોજો જોઈ લેજો બધા ફોનમાં પોતપોતાના ફોનમાં જ ઘરી ગયેલા છે બધે. કોઈ પાસે ટાઈમ જ નથી ને, તો કે મારી પાસે નથી. તમારી ઘેર આવી રીતના છે જરીક મને કોમેન્ટમાં કહેજો, એટલે ખબર પડે. હાલો અમૂલનું આઈસ્ક્રીમ ખાવા. અમને મોડી વસ્તુ જ ભાવે છે, બધાને આપી દો. હા ગમટે તો કેવા બધા મેળે લેવા પટપટ લેવા. કોક લાવી દેવું જોઈએ મારે જેવું. અમુક ને તો ઉપર વાટકા દેવા પડે, હેઠે આવવાની આળા સડે ને એક આમ ખૂણામાં પડ્યો ખાય. એ ભાઈ નું તો એન્જિન ખકડી ગયું. આ લે આ તો મારા આ મહેમાન એવા લાગે નવા, અને પાછા બાવણા પાયા અહીંથી એન્જિન તો આવશે ને નૈયા પડ્યા વળ ખાય. તો મારા બધા ડાય મિત્રોને જય ભારત સાથે જણાવવાનું કે ખાલી વિડીયો જોઈ ન જતા લાઈક ફોલો કરતા થઈ જાઓ. હું જરીક વિડીયો એડિટ કરી નાખું. હવે કાંઈ વાંધો નહીં. હવે મળી કાલના વ્લોગમાં. બાય બાય, ટાટા, જય શ્રી રામ.